ધારી તાલુકાના ગઢડાગીર પ્રાથમિક શાળામાં શૈક્ષણિક વિચાર ગોષ્ઠી સંવાદ કાર્યક્રમ યોજાયો। ધારી તાલુકાના ગઢિયાગીર પ્રાથમિક શાળામાં શૈક્ષણિક વિચાર ગોષ્ઠી સંવાદ કાર્યક્રમ યોજાયો। ચલાલા ધારી તાલુકાના ગીરકાંઠાના ગઢિયા પ્રાથમિક શાળા ખાતે શિક્ષણેતર પ્રવૃત્તિઓ અંગે વિચાર સંવાદ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવેલ। કાર્યક્રમમાં ચલાલા કુમાર શાળાના પૂર્વ આચાર્ય અને શિક્ષણવિદ શ્રી બિચ્છુભાઈ માલા તથા નિવૃત્ત આચાર્ય ધીરુભાઈ સોડિંગલા ઉપરાંત ગઠિયા ગામના સરપંચ પહુભાઈ વાળા તથા અશોકભાઈ વાળા તથા ધાખડાભાઈ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય ગીતાબેન ભુવા તથા શાળા પરિવાર દ્વારા મહેમાનોને આવકારવામાં આવ્યા। વિશેષ જણાવવાનું કે વિચાર સંવાદ કાર્યક્રમ દરમિયાન શાળાના શિક્ષક સર્વશ્રી અગ્રાવતભાઈ તથા ઠુમરભાઈ તેમજ જ્ઞાન સહાયક બહેનો દ્વારા શાળામાં ચાલતી જુદી જુદી શિક્ષણેતર પ્રવૃત્તિઓ અંગે માહિતગાર કર્યા હતા। વિદ્યાર્થીઓ પણ હર્ષભેર જોડાયા। વધુમાં શિક્ષણવિદ બિચ્છુભાઈ માલા દ્વારા શૈક્ષણિક માર્ગદર્શન આપવામાં આવેલ। શાળામાં ચાલતા રોજિંદા શિક્ષણ કાર્ય નિહાળી પ્રભાવિત થયા હતા। આ શાળા કદાચ નુમેનદાર શાળા હશે। શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકો દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ સમગ્ર તાલુકામાં કદાચ પ્રેરણારૂપ શાળા હશે। શાળાના આચાર્ય ગીતાબેન ભુવા, અન્ય શિક્ષક અગ્રાવતભાઈ તથા ઠુમરભાઈ તેમજ શાળાના પરિવારના તમામ શિક્ષકો અને બાળકોએ અભિનંદન આપી બિરદાવ્યા હતા। અંતમાં રાષ્ટ્રીય નારાઓ અને શૈક્ષણિક પ્રતિજ્ઞા સાથે કાર્યક્રમને સમાપન કરવામાં આવેલ। બ્યુરો રિપોર્ટ વિપિનભાઈ રાઠોડ, ચલાલા।